મિત્રો, જો તમારા સિનિયર સિટીઝન પેરેન્ટ્સ હોય અને એમનો મેડિક્લેમ ના હોય તો કાયમના માટે ચિંતા રહેતી હોય છે, કેમ કે આ ઉંમર મેડિક્લેમ તો નીકળતો નથી. આ ઉપરાંત માંદગી અવારનવાર આવતી હોય છે, એનો અવારનવાર ખર્ચો આવતો હોય છે. ત્યારે ઘણા બધા કુટુંબો કહેવાય ને કે આ ખર્ચાની બહુ મોટા ખર્ચા થઈ જતા હોય છે વડીલો પાછળ. તો કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વની યોજના લાવવામાં આવી છે અને એમાં જે 70 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝનો છે એને 10 લાખ સુધીની સારવાર હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં મફતમાં આપવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. તો આખી આ યોજના શું છે અને એ યોજના સબસ્ક્રાઇબ કરવી એટલે કે યોજનાનો લાભ લેવો એકદમ સરળ છે. તો આ શું છે હું તમને જણાવું. દિવ્ય ભાસ્કર દ્વારા તાજેતરમાં આ અહેવાલ આપવામાં આવેલો છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન વય વધના યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનને 10 લાખનું મેડિક્લેમ ફ્રીમાં અપાઈ રહ્યો છે. મેં તમને કીધું મેડિક્લેમ અત્યારે સરળતાથી આમ તો મળતો જ નથી. અગાઉનો ચાલુ હોય તો તમે લાભ લઈ શકો છો, પણ પછી તો મળતો જ નથી. એટલે આ બહુ જ મહત્વનો છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ આ સિનિયર સિટીઝનોને તાત્કાલિક આ આધાર મળી જાય એના માટે અમદાવાદ શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટર ઉપર વડીલોએ માત્ર આધાર કાર્ડ લઈને જવાનું છે, બીજા કોઈ ડોક્યુમેન્ટ લઈને જવાનું નથી. કારણ કે આ જે કાર્ડ કાઢવું હોય તમારે, તો આ કાર્ડમાં તમારે કોઈ જાતના આવકની કોઈ મર્યાદા કે એની કોઈ સીલિંગ નથી. એટલે કોઈ પણ હોય, ગરીબથી માંડીને પૈસાવાળા કોઈ પણ હોય, બધાને આ કાર્ડ મળવાનું છે. એટલે માત્ર આધાર કાર્ડ લઈને અર્બન સેન્ટર ઉપર જવાનું છે અને અર્બન હેલ્થ સેન્ટર ઉપર સ્પેશિયલ હેલ્પલેસ ઊભી કરવામાં આવી છે. ત્યાં તમને આ આધાર કાર્ડને બધું લઈને જશો એટલે તમને ગાઈડન્સ આપવામાં આવશે અને આ કાર્ડ તાત્કાલિક નીકળી જશે. અને અમદાવાદ શહેરની 124 હોસ્પિટલોમાં, ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર આપવામાં આવશે. તો મિત્રો, જો તમારા ઘરે પણ આવા વડીલ હોય કે જેમનો મેડિક્લેમ ના હોય અને અવારનવાર તમારે હેલ્થ પાછળ ખર્ચા થતા હોય અથવા તમારે ઓપરેશન કરાવવાનું હોય કે બીજી કોઈ ટ્રીટમેન્ટ લેવાની હોય કે જે ખૂબ જ મોંઘી થતી હોય, તો તમે આ તાત્કાલિક ધોરણે આ 10 લાખનું જે આયુષ્યમાન વડાપ્રધાન વય વંદના કાર્ડ છે એ કઢાવી લેજો અને મા બાપના આશીર્વાદ